પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લાવવામાં આવ્યો। ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવીને તેને અંબાજી મંદિર લાવવામાં આવ્યો। પૂજા અર્ચના બાદ મંદિર શિખર પર ધજા પણ ચઢાવવામાં આવી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। પોષી પૂનમની શોભાયાત્રા દરમિયાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો। તેથી જ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે। આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહે છે, કેમ કે આ દિવસે જ માં ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હતા। આથી પોષી પૂનમે માં ભગવતીને શાકનો શણગાર કરવામાં આવ્યો, જેના દર્શનનો મહિમા છે। વર્ષ દરમિયાનની પોષ મહિનાની ગુપ્ત નવરાત્રિ પણ આઠમથી પૂનમ સુધી મા અંબેની આરાધના કરવામાં આવે છે। અંબાજી ધામના માર્ગો પર ઠેર ઠેર અંબાજીના નગરજનો દ્વારા શોભાયાત્રાના સ્વાગત સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। ગજરાજ પર સવાર નગરદેવી મા અંબેના દર્શનથી ભક્તો ગદગદ થઈ ગયા। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલ શોભાયાત્રા આજે 33મા વર્ષે વિશાળ રૂપ લઈ લીધેલું છે। સમિતિના સ્વયંસેવકો દ્વારા આજ સવારે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવી ગર્ભગૃહમાં રહેલી માતાજીની અખંડ જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને શક્તિદ્વાર ખાતે માતાજીની સવારી ગજરાજ ઉપર સવાર થઈને નીકળે એ પહેલા ચોકના અંદર માતાજીની ભવ્ય મહાઆરતીનું આયોજન કરેલું છે અને આ આરતી થઈ અને માતાજીની શોભાયાત્રા લગભગ 40 કરતા વધુ ઝાંખીઓ સાથે અંબાજીના નગર માર્ગો ઉપર ફરી રહી છે અને ઠેર ઠેરથી ઉમટી પડેલા ભક્તોને માતાજી દર્શન આપવા માટે વર્ષમાં એકવાર આ રીતે નીકળે છે। આજે 2100 કિલો સુખડીનો પ્રસાદ પણ માતાજીના ભક્તોમાં વિતરિત કરવામાં આવે છે। આ પૂનમને પોષી પૂનમ પણ કહેવાય છે, સુખડી પૂનમ કહેવાય છે અને શાકંભરી પૂનમ પણ કહેવાય છે। આજે માતાજીના માઈ ભક્તો માટે ખૂબ જ મહામૂલો અને અમૂલ્ય અવસર છે। આજ માતાજીના દર્શન કરીને સૌ ભક્તો ખુશખુશાલ થઈ ગયેલા છે। રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ગાંધીના ચાચર ચોકમાં 8 વાગે યોજવામાં આવશે। જય અંબે। માય ભક્તોના સર્વે ભક્તોને જય અંબે, જય માડી અંબે। મારું નામ ગૌરી નંદગીરી છે અને અમે લોકો સુરતથી આવેલા છીએ। અમે બધા સાથે આવેલા છીએ અને આજે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે જ્યારે અમે પૂનમ દિવસે અહીંયા આવ્યા છીએ, જે આસ્થાનો જનસેલાબ અહીંયા દેખાય છે એ જોઈને એટલું હૈયું ગદગદ થઈ ગયું છે કે આપણે જે શબ્દોમાં કહી ના શકીએ। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।